સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીમાં વર્લ્ડ પેંગ્વિન ડેની ઉજવણી કરવામાં આવી। અમદાવાદની સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીએ તાજેતરમાં વર્લ્ડ પેંગ્વિન ડેની ઉજવણી કરી હતી, જેમાં ગેલેરીના કર્મચારીઓ માટે જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું। સત્ર દરમિયાન ગેલેરીમાં રહેલ 5 દક્ષિણ આફ્રિકન પેંગ્વિન્સના સંભાળકો દ્વારા પેંગ્વિન્સની આદતો અને વિવિધ જાતિઓ વિશે માહિતી આપવામાં આવી હતી। એક્વેટિક ગેલેરી, જે ભારતનું સૌથી મોટું જાહેર એક્વેરિયમ છે, 188થી વધુ જળચર પ્રજાતિઓ અને 11,600થી વધુ માછલીઓનું નિવાસસ્થાન છે। ગેલેરીની મુખ્ય આકર્ષણોમાં શાર્ક્સ સાથેનો 28 મીટર લાંબો વોકવે, ટનલ અને આફ્રિકન પેંગ્વિન્સનો સમાવેશ થાય છે। 2023માં ગેલેરીએ 6 ફૂટના લેમન શાર્ક્સને પોતાના પરિવારમાં સામેલ કર્યા હતા, જેની ખાસિયત તેમની લીલા-પીળી છાયાવાળી ત્વચા છે અને તેઓ માનવ માટે ઓછા ખતરનાક ગણાય છે। આ એક્વેટિક ગેલેરીની રચના નોટિલસ નામના સમુદ્રી પ્રાણીના સંઘથી પ્રેરિત છે, જે મુલાકાતીઓને સમુદ્રી જીવનની અનોખી સફરનો અનુભવ કરાવે છે। ગેલેરીમાં ભારતીય, એશિયન, આફ્રિકન અને અમેરિકન ઝોન સહિત વિવિધ ઝોન દ્વારા વિવિધ જળચર પ્રાણીઓનું પ્રદર્શન કરવામાં આવે છે।